नमस्कार दोस्तों, श्रीमती मणिदेन त्रिभुवनदास मातृगृह भद्रासन। खरेखर जन्मदिवस होय के एनिवर्सरी होय, लोको होटलना खोटा खर्चा करता होय छे, पण तमे लोको आवा सामाजिक कार्यमां वृद्धाश्रममां घरડા ઘરમાં પૈસાનો યુઝ કરો અને લોકોને જમાડો તો એ ખરેખર એક તમારે લેખે લાગે છે। આજકાલ લોકો મોટી મોટી હોટલમાં અને રિસોર્ટમાં બર્થડે ઉજવતા હોય છે, તો બધાને એક વિનંતી કે તમે લોકો જે બર્થડે છે આવી જગ્યા ઉપર ઉજવો અને જેમનો આજે બર્થડે છે તે છે શ્રી મંગલબે કમલાબા ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર કૌશિકા પરમારનો। તો કૌશિકા પરમાર એનો જન્મદિવસ અહીંયા વૃદ્ધા આશ્રમમાં ઉજવી રહ્યા છે અને એ પણ વૃદ્ધોને જમાડીને। તો ખરેખર એક કૌશિકા બધાને સંદેશ આપવા માંગે છે કે તમે લોકો જે જન્મદિવસ હોય, તમારી એનિવર્સરી હોય, તો એ અહીંયા આ રીતે ઉજવો, લોકોને જમાડો અને લોકોને એક સહાયતા કરો। ખોટા રિસોર્ટના ખર્ચા ના કરો, હોટલના ખર્ચા ના। આજે શ્રી મંગલબે કમલાબા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓનર કૌશિકા પરમારનો જે બર્થડે છે અને બર્થડે ઉપર આજે પુણ્યનું કામ કરી રહ્યા છે, જે વૃદ્ધાશ્રમ છે। લોકો આજકાલ જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય તો ખોટા ખર્ચા રિસોર્ટના હોટલના કરતા હોય, પણ આ રીતે એક જન્મદિવસ ઉજવી અને વૃદ્ધાશ્રમમાં લોકોને જમાડે છે અને પુણ્યનું કામ કરે। તો કૌશિકા પરમાર આ સંદેશ આપવા માંગે છે। મેમ, તમારો આજે બર્થડે છે, તમે વૃદ્ધાશ્રમમાં પધાર્યા છો, તો તમે શું કહેવા માગો છો? બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે મને આશીર્વાદ અને બ્લેસિસ જોઈએ છે। આપણે એવી જગ્યાએ બર્થડે સેલિબ્રેશન કરવું જોઈએ કે આ સાચે જ જરૂરત છે, જરૂરિયાતમંદોને આપણે મદદ કરવી જોઈએ અને મારી સાચી ખુશી છે એ સેવા ही પરમ ધર્મ। મને સેવા કરવી ખૂબ ગમે છે અને આજે મારી જે ખુશી છે, સાચી ખુશી આ બધાને એક જમાડીને મને એવું ફીલ થાય છે કે હું મારી જે જરૂરિયાત છે પૂરી કરી રહી છું। મને જે ખુશી છે મારી એ આજ પૂરી કરી છે। આમની સાથે હું બર્થડે સેલિબ્રેશન કરી રહી, તો બસ તમારા બધાનો પ્યાર, આશીર્વાદ જોઈએ છે અને હું આ લોકોની સેવા કરતી રહું, બસ એ જ પ્રાર્થના છે। મેમ, તમારો જન્મદિવસ અને તમે જે આજે વૃદ્ધાશ્રમમાં આવ્યા છો, તો આજની જે જનરેશન છે એને શું સંદેશ આપવા માંગો છો? હું આજની જનરેશનને એ કહેવા માંગુ છું કે તમે જે બર્થડે માટે તમે જ્યારે કેક અને એવું કાપીને તમારું પોતાનું આયુષ્યને તમે જે કટિંગ કરીને કરો છો, કેક કટિંગ કરો છો, પણ એની જગ્યાએ જો તમે એ જ પૈસાથી એટલા જ પૈસાથી કોઈને ભૂખ્યાને જમાડશો, તો હું એ સંદેશ આપવા માંગુ છું કે આજની જનરેશને પણ આ જ